સમગ્ર કચ્છમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધુકાર ચાલુ રહ્યો છે ત્યારે કચ્છનું જે કહેવાતું બારડોલી અને બારડોલીનું જે પ્રથમ નગરપાલિકા 3 વર્ષની રાહ જોયા પછી હવે લોકોને લાગી રહ્યું છે કે નગરપાલિકાની ચૂંટણી આવી છે અને મતદારો ઉત્સાહમાં છે, કેમ કે આટલા દિવસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું છે પણ હવે નગરપાલિકામાં લોકો મતદાન કરશે ત્યારે નખત્રાણાનો માહોલ આમ જોઈએ તો વર્ષોથી ભાજપના રંગે રંગાયેલું છે પણ આ વખતની ચૂંટણી કંઈક અલગ જોવા મળી રહી છે ત્યારે નગરપાલિકાના કેવા ઉમેદવારો છે, કઈ રીતે એમનો પ્રચાર કરી રહ્યા છે, આજે આ હોટલ જે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે મામલતદાર જે કચેરીનો હબ કહેવાય છે એ જગ્યાએ આજે આપણે બેઠા છીએ અને વોર્ડ નંબર 5ના જાગૃત એક સરકારી જેમણે નોકરી કરી છે, કોઈને લેવા દેવા નથી, એની સાથે કોઈ ભ્રષ્ટાચાર સાથે નહીં, કોઈ સાથે નહીં, એમનું પોતાનું કામ કરે છે પણ એમણે આજે ચૂંટણીના નગરપાલિકાના નગરસેવક તરીકે ફોર્મ ભર્યું છે ત્યારે ભીમજીભાઈ વાઘેલા વોર્ડ નંબર 5માં એમને મળશું કે નખત્રાણાની શું સમસ્યા છે અને લોકોને આપ કેવી રીતે મતદારો પાસે જાશો જેથી કે નખત્રાણાનો વિકાસ થાય. આપણે ભીમજીભાઈ આપનો પરિચય આપો. આપણે પ્રથમ તો તમારા માધ્યમથી મને નખત્રાણાની જનતાને પ્રશ્નો વિશે કે કંઈ પણ બોલવા વિશે ચાન્સ આપ્યો તે બદલ તમારો આભાર. મારું નામ ભીમજીભાઈ મનજીભાઈ વાઘેલા. હું અહીંયા નખત્રાણામાં જ જન્મ થયો છે. નખત્રાણામાં જ 2 ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરી છે અને નખત્રાણામાં જ નિવૃત્ત થયો છું. મને નખત્રાણાના પ્રશ્નોનો એટલો વાકેફ છું કે મને કોઈ ચાન્સ નહોતો મળતો, કારણ કે હું સરકારી નોકર હતો એટલે કાંઈ કરી નહોતો શકતો. પરંતુ હાલે સરકારી નોકરીનું પેન્શન લીધા પછી, નિવૃત્ત થયા પછી તાલુકા પંચાયતની ચૂંટણી આવી હતી, તેમાં મારા ઘરવાળાને મેં ઊભા રાખ્યા હતા અને એમને જંગી બહુમતીથી ચૂંટાયા હતા. પરંતુ સ્ત્રી હોવાને કારણે મિટિંગમાં હું ન જઈ શકું ને એવા બધા માધ્યમો નડતા હતા, જેને કારણે હું કાંઈ વિકાસ ન કરી શક્યો. પરંતુ મને હમણાં છેલ્લે એવું થયું કે મરવું તો બધાને છે, તો ખાલી મરી જવું કાંઈ પણ કાર્ય કર્યા વગર. BSNLમાં બધાને ખબર છે કે હું પબ્લિકને જ ઉપયોગી થતો, સ્ટાફને ઓછો ઉપયોગી થતો. તો અત્યારે મને એમ થયું કે ગામમાં જે ગામમાં જન્મ લીધો છે એ જ ગામની માટીમાં આપણે મળી જવું છે, તો એ ગામ માટે કાંઈક કામ કરી છૂટું એટલા માટે મેં વોર્ડ નંબર 5માં મારું ફોર્મ ભર્યું છે. અને હું જો ચૂંટાઈ આવીશ કે ન ચૂંટાઈ આવું, ગામને ખબર છે કે હું પ્રજાના પ્રશ્નો માટે સતત જાગૃત જ છું અને ચૂંટાઈ આવીશ તો વિશેષ લાભ મળશે. કદાચ ન ચૂંટાવું કે ન ચૂંટાવું એ એક માધ્યમ છે, પણ કામ કરવું એ આપણો હક છે, આપણે કરવું જોઈએ. અને આપણે જે ગામમાં જન્મ લીધો છે એ ગામને કાંઈક મદદરૂપ થવા માટે મેં આ વખતે ફોર્મ ભર્યું છે. જો હું અત્યારે કાંઈ બોલું કે વિશેષ કહી જાઉં ને ક્યારેક ન થાય તો તકલીફ થાય, પણ એટલું તો ચોક્કસ ધ્યાન દોરાવું છું કે હું જો જિલ્લા પંચાયત નગરપાલિકામાં આવી ગયો તો તમે જ જોશો કે મેં શું કામો કર્યા છે. કારણ કે કામ કરવું, હું BSNLમાં હતો એમાંય પણ ઘણા હોદ્દા ઉપર હતો અને સતત હું કામ કર્યા જ કરું છું. અત્યારે મારી 70 વર્ષની ઉંમર છે, છતાંય તમને કોઈને નહીં જણાતું હોય એનું કારણ ફક્ત એ જ છે કે હું સતત કામમાં રચ્યો પચ્યો છું અને મને આ ગામના કામ માટે સતત ધગશ છે કે નગરપાલિકામાં નગર કેવું હોવું જોઈએ, નગરમાં શું શું કામો કરવા જોઈએ, એ બધાનું મારી પાસે અત્યારે લિસ્ટ પણ બનેલું છે. જો હું ચૂંટાઈ આવ્યો તો નખત્રાણાના નગરને નંદનવન બનાવવાની કોશિશ કરીશ. બસ એટલું જ મારે કહેવાનું છે. ભીમજીભાઈ, લોકોની અપેક્ષાઓ ઘણી છે. કોંગ્રેસને પ્રથમવાર તો આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને પ્રથમ નગરપાલિકા મળી રહી છે, તો આપ એવા કયા મુદ્દા નખત્રાણાના છે જે લોકોને રોજના પરેશાન થાય છે, એ લોકો આપ મુદ્દા કયા લઈને જશો આપણે લોકો પાસે? જુઓ, પ્રથમ તો પાણીની બહુ તકલીફ છે. હમણાં જ કંઈક ઝીલમાં રોજ આવે છે કે પાણી નથી. પ્રથમ તો પાણીનો પ્રશ્ન હલ કરવાનો જરૂર છે. બીજા નંબરનું ગટરનો પ્રશ્ન છે, એ પણ હલ કરવાની જરૂર છે. અત્યારે માત્ર હું જોઉં છું કે સતત નગરપાલિકા સાથે હું કોન્ટેક્ટમાં છું કે ફક્ત સરકારી કામ છે એ કામની ટકાવારીના ઉપર ચીફ ઓફિસર સાહેબ ટકાવારી ઉપર જ કામ કરાવે છે. કોઈ કામની ગુણવત્તા નથી. જ્યાં ઠીક લાગે ત્યાં રોડો બને છે. એવું નથી કે અમુક એરિયામાં તમે જુઓ કે પ્રાચીનગર કે એ બાજુ અમુક રસ્તાઓ હજી કાયમ નથી બન્યા, છતાંય રિફ્રેશના કામો ચાલુ છે કે એક વખત રોડ બની ગયો છે છતાં એના ઉપર એ લોકો કામ કરાવે છે. શું કામ? કે ઉપર કોઈ નધિયાતું તંત્ર કહેવાય ને, એવું નધિયાતું તંત્ર છે કે એના ઉપર કોઈ દેખરેખ નથી. એટલે ચીફ ઓફિસરને જેમ ઠીક લાગે છે ત્યાં જે એને કોઈ કહે કે ભાઈ આ કામ કરાવો અને એમાં જુએ કે કાંઈક આમાં ટકાવારી સારી મળશે તો એવા કામ અત્યારે થાય છે. એ કામ માટે બ્રેક મારી
અને આખા ગામના ચૂંટાયેલા સદસ્યો ગામને ક્યાં ઉપયોગી છે, ગામને આ રસ્તો ક્યાં ઉપયોગી છે, ગામને ગટર ક્યાં ઉપયોગી છે, ખોટા પૈસા ન વેડફાય એના માટે સતત હું વોચમાં રહીશ. જો હું નગરપાલિકામાં હઈશ તો, નહીં હું તો અત્યારે જેમ બહારથી વોચમાં છું એમ વોચમાં તો રહીશ જ. નખત્રાણામાં સૌથી વધુ સમસ્યા જો પીડાતીઓ સવાર થાય અને લોકોને અને જે હાઈવે છે એ સતત આપણે લોકોની અવર જવરને કારણે ટ્રાફિક જામ રહેતો હોય છે. એનું શું ક્યાં કામ અટક્યું છે અને કેવી રીતે આ બધો પરેશાન થઈ રહ્યા છે લોકો? ભાઈ એના માટે તો મારે નખેવું જોઈએ કે ભાજપ વાળા સતત એનો પ્રચાર કરી રહ્યા છે કે બાયપાસ રોડ થઈ ગયો છે, આ થઈ ગયું છે, તે થઈ ગયું છે, પણ ક્યાંય એનું ચિહ્ન દેખાતા નથી. ફક્ત જાહેરાતો છે, ફક્ત ચૂંટણીના વચનો છે. ચૂંટણી આવે ત્યારે હું મેના મામા જેમ જાગે એમ ભાજપ વાળા જાગે છે અને દોડે છે. હવે આ કામ થઈ ગયું છે, આ કામની મંજૂરી મળી ગઈ છે. અત્યારે ભલે બાયપાસ માટે હું જોઉં છું કે ક્યાં ક્યાં ખૂટા મૂટા ખોડ્યા છે, પણ એ ફક્ત ચૂંટણી પૂરતા જ છે. આ ચૂંટણી પતી ગયા પછી કોઈ ભાજપ વાળા કે કોઈ તંત્રને કઈ કહેવાના નથી, કારણ કે તો એમને જે ટકાવડીઓ કે જે કઈ હોય મળે નહીં, એટલા માટે કોઈ કઈ કહેવાનું નથી. અત્યારે ફક્ત નાટક પૂરતો આ બાયપાસ દેખાય છે, બાકી કોઈ કામગીરી ભાજપ વાળા ચૂંટણી સિવાય કરતા નથી. તો મારે એ ભાજપ વાળાને કેવું છે કે આવો આપણે સાથે મળી અને નખત્રાણા ગામનો નકશો બદલાવીએ. ભીમજીભાઈ, આપ આખા બોલા તરીકે આપણી છાપ છે, જે હોય એ સત્ય કહી દો છો, જેના કારણે આપ ખારા લાગતા હશો, સ્વાભાવિક છે. પણ આપણી એવી પ્રાયોરિટી જે લોકો, આમ લોકો છે જેમને 100 ચોરસ વાળા પ્લોટો નથી મળ્યા, જેમને જે દબાણ ઉપર બેઠા છે, એમને ઘણા બધા પ્રશ્નો નડી રહ્યા છે, એના માટે આપ શું કરશો? આપણે જો પ્રથમ તો આ ભાજપની સરકાર છે, પહેલા તો 100 ચોરસના પ્લોટો આપવામાં જ કંજુસાઈ કરે છે. આજે તમે જુઓ ક્યાંય ક્યાં જ્યાં જુઓ ત્યાં જમીન દબાણ પર પ્રજા શું કામ કરે છે કે જયારે પ્રજાને કઈ મળતું નથી ત્યારે તમે પ્રજાને બપોરે રોટલો ખાવા આપો તો પ્રજા રોટલાની ચોરી નહીં કરે, પણ તમે આપતા જ નથી. 4 પ્લોટો પાસ કરો છો. આજ હું 1975 હું 100 ચોરસના વારના પ્લોટ માટે ત્યાં ગયો તો ટ્રુ કોપીમાં સાઇન કરાવવા. છાયા સાહેબ ટીડીઓ હતા, એની પાસે સાઇન કરાવવા ગયો તો. છાયા સાહેબે મને પૂછ્યું કે તમારી પાસે પ્લોટ છે? મેં કીધું ના સાહેબ, શું પ્લોટ ને શું વાત. એમને તલાટીને કીધું કે આમનું ફોર્મ ભર નાખો. આમને સર્કલને શેરો લઈ લીધો અને મને સ્થળ ઉપર જઈને મને પ્લોટ આપી દીધો. આ કોંગ્રેસની સરકારમાં આવું થતું હતું પહેલા, એટલે માણસો ભૂખ્યા નહોતા. હવે આપતા જ નથી. આખા ગામના એવા ધારા છે કે 16માં આવવા જોઈએ ને, ફલાણામાં આવવા જોઈએ ને, પંખો ન હોવો જોઈએ ને, આવા બધા નિયમો નાખ્યા છે, એટલે પ્રજાને પ્લોટો મળતા નથી. તો પ્રજા દબાણ કરવાની જ છે. તો હવે આ બધું છે મોટું કામ, સરકારનું કામ છે, પણ જ્યાં જ્યાં નગરપાલિકાને લગતું હશે ત્યાં સતત મહેનત કરશું, પ્રજાને પ્લોટો અપાવશું, પ્રજાને જ્યાં જ્યાં કનડગત છે એના માટે સતત જાગૃત રહીશ. મને હવે કોઈ કામ નથી, સાવ નિવૃત્ત છું. મને સરકાર પેન્શન આપે છે એના ઉપર જેવું છું ને, મને ઘણું છે, આટલું પેન્શન મારા માટે ઘણું છે. તો મારે હવે કામો કરવા છે, એટલા માટે જ ઉભો રહું છું. ચૂંટણી આવશે નગરપાલિકાની, અને હવે જે છે આપ જુઓ છો કે જે ઉત્સાહ જોઈએ એટલો હજી ઉત્સાહ જોવા નથી મળતો. સ્વાભાવિક છે, ગરમી છે, તડકો છે, તો આપ પ્રચાર કરવા માટે કયો સમય, અને પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે કાર્યકરો સાથે જોવા નથી મળતા, એનું શું કારણ છે? આપણે કારણ તો સમજાય છે કે જ્યારે જ્યારે દાખલા તરીકે હું આજે ઉભો રહ્યો, આજે મને પ્રજામાં ઘર છે એટલે હું ઘર ઘર જઈશ, તડકો જોઈશ, તડકો નહીં જોઉં. ગમે તેટલો તડકો હશે, 40-42 ડિગ્રી હશે તોય હું જઈશ. પછી જ્યારે પ્રજાને કામ હશે ત્યારે હું 14 ડિગ્રીમાં કામ નહીં કરું. આવું નેતાઓનું વલણ છે. એને કારણે પ્રજા ત્રાસી ગઈ છે. પ્રજાને કોઈના ઉપર આજે વિશ્વાસ રહ્યો નથી. આના માટે આપણે એકથી ચાલુ કરશું, પ્રજાના કામો ચાલુ કરશું, તો પ્રજા નથી માનતો કે આપણે બીજી વખત ચૂંટણીમાં પ્રચારમાં જવું પડે. પ્રજા જ આપણો પ્રચાર કરશે, એવું મારું માનવું છે. આવો નવા આપણે અન્ય સાથે લેશું. છેલ્લો પ્રશ્ન છે, આપ શું મતદારોને અપીલ કરશો નખત્રાણા નગરપાલિકા માટે? મતદારોને એ જ અપીલ કરીશ કે તમે મને ચૂંટો કે મારો ભાઈ છે સામે વસંતભાઈ કે બીજા કોઈને ચૂંટો, પણ જે કામ કરે દરેકનો જોજો કે જે ચૂંટણીમાં ઉભા છે, ચૂંટાણા છે, એના પછી એને શું કામ કર્યા છે એ જોજો. અને તમને હવે એક વખત મારો પણ પરિચય જુઓ, મને પણ જુઓ. હું તમારા કામ ન કરું, મારો કાન પકડીને મને બજારમાં લઈ આવજો કે તમે વચન આપ્યું તો કામ નથી કર્યું. મારો ધ્યેય એક જ છે કે પ્રજાના કામ કરવા. આટલા બધા 70 વર્ષ સુધી 60 વર્ષ સરકારની સેવા કરી, 10 વર્ષ આનંદ કર્યો. હવે મને એમ થાય છે કે હવે ભગવાન જે પાછલા વર્ષો મને આપે એનામાં પ્રજાની સેવા કરું અને નખત્રાણાના ઇતિહાસમાં મારું નામ નોંધાવી જાઉં. નખત્રાણા ઇતિહાસ બનવા જઈ રહ્યું છે નગરપાલિકા લઈને.